હમણાં મા બાપ એની 4 વર્ષની છોકરીને લઈને મને બતાવવા આવ્યા. છોકરી કન્ટિન્યુઅસ આંખો પટપટાવતી હતી અને એને માથાના દુખાવાની કમ્પ્લેન. મેં પૂછ્યું કે બેન આના ચશ્માના નંબર ચેક કરાવ્યા? તો મમ્મીએ કીધું કે સાહેબ નંબર તો 1.5 મહિના પહેલાં જ ચેક કરાવ્યા છે ને, નંબર છે. મેં પૂછ્યું કે ચશ્મા કેમ નથી ધરાવતા? તો કે સાહેબ છોકરીની જાત છે ને, ચશ્મા થોડી પહેરાવે. એક બીજું ઉદાહરણ આપું. 8 કે 10 મહિનાનું નાનું કુમળી બાળકી હતી, એના હાથ ઉપર લાલ ચકામું હતું. મેં પૂછ્યું આ શું કર્યું બેન? તેમને કીધું કે સાહેબ છોકરી હતી અને છોકરીની જાત છે ને, હાથમાં વાળ હોય થોડા રખાય તો એને ઘસીને ઉપટન લગાડીને હેર રિમૂવલ ક્રીમ લગાડીને વાળ કાઢી નાખ્યા હતા. હવે છોકરીની જાત છે કઈ, આપણે આવા નાના કુમળા બાળકોને આટલું પેઇન ને પીડા આપીએ એ કાંઈ યોગ્ય છે? હવે તમે જ તમારા બાળકમાં ભેદભાવ કરશો મા બાપ તરીકે, તો બહારની દુનિયામાં બાળક પોતાની રીતે કોન્ફિડન્ટ થઈને કેમ આગળ વધશે? 4 વર્ષનું છોકરું કે જે તમારી નજરે દુનિયા અને પોતાની જાતને જોતું હોય, એની નજરમાં જ તમે ભેદભાવ દેખાડશો તો તમે એ બાળકનો સેલ્ફ કોન્ફિડન્સ કેમ ઊંચો લાવી શકશો? આ બધી જૂના જમાનાની વાતો છે કે જે હવે આજના જમાનામાં બંધ થઈ જવી જોઈએ. ખાસ કરી મમ્મીએ અને દાદીએ કે જેને આ બધી વસ્તુ સહન કરી છે, એ પોતાના બાળકો સાથે ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બધા બાળકોને સમાન સમજવા જોઈએ અને સમાનતાથી ઉછેર કરવો જોઈએ. છોકરીની જાત છે કરી અને જરૂરી સારવાર ના કરવી કે બાળકને પીડા દેવી એ યોગ્ય નથી.